વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શૈક્ષણિક કાર્યના શ્રી ગણેશ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશનું અર્થતંત્ર જે વિષયના નિષ્ણાત વ્યક્તિના હાથમાં હોય છે એ વિષય એટલે અર્થશાસ્ત્ર. અર્થતંત્ર અર્થશાસ્ત્રીઓના હાથમાં હોય છે ને, એટલે કે અર્થશાસ્ત્ર એ સામાન્ય પ્રવાહનો એક મહત્વનો વિષય છે. તમે જાણો છો કે કોમર્સ વિભાગમાં સીએનો અભ્યાસ અને વ્યવસાય એક પ્રતિષ્ઠિત વ્યવસાય ગણાય છે અને એમાં પણ અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અને સંકલ્પનાઓ તમારે ભણવાની હોય છે. એટલું જ નહીં, તમે બીકોમ કરો કે બીએ વિથ અર્થશાસ્ત્ર કરો કે આગળ કોમર્સના કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમારે 11 અને 12મા ધોરણમાં અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો અને સંકલ્પનાઓ ભણવાના છે એ આગળ પણ આવવાના છે. અને એટલે આપણે માત્ર 11 અને 12ના અભ્યાસક્રમની દ્રષ્ટિએ જ આ વિષયને નહીં ભણીએ, પણ ભવિષ્યમાં પણ એ તમને ઉપયોગી થવાનો છે એ રીતે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે 10મા ધોરણમાં તમે આ વિષયના કેટલાક ટોપિક ભણીને આવો છો, બરાબર ને? ઉદારીકરણ, વૈશ્વિકરણ, ગરીબી, બેકારી, અને એ અર્થમાં આ વિષય છે એ તમારી માટે સંપૂર્ણપણે નવો નથી. પરંતુ અર્થશાસ્ત્ર એટલે શું, એની બેઝિક સંકલ્પનાઓ જે છે એ વિશેની માહિતી તમે નથી મેળવી, અને એ દ્રષ્ટિએ આ વિષય છે એ તમારી માટે નવો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાંથી 11મા કોમર્સમાં પ્રવેશ મેળવે છે અને થોડા પીરિયડ અર્થશાસ્ત્રના ભણે છે. એ પછી એ લોકો એવું કહેતા હોય છે કે 10મામાં અર્થશાસ્ત્ર અમને અઘરું લાગતું હતું, પરંતુ હવે અમને અર્થશાસ્ત્ર ગમવા લાગ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષય જો હકારાત્મક અભિગમ અને તમારામાં રહેલી બૌદ્ધિક ક્ષમતાની સાથે સમજવામાં આવે તો એ રસપ્રદ જ હોય છે, અને આપણે આ વિષયને એટલી જ સરળતાથી અને રસપ્રદ રીતે જ ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, મારા પહેલા વિડીયો લેક્ચરમાં મેં તમને એ સમજાવ્યું હતું કે આપણે આ વિષયને કઈ પદ્ધતિથી ભણવાના છે. મોટાભાગના એ વિડીયો લેક્ચર છે એ જોયો હશે, પણ ન જોયો હોય એ વિદ્યાર્થીઓ એ વિડીયો લેક્ચર જોઈ લે. એની અંદર મેં તમને સમજાવ્યું છે કે આ વિષયમાં આપણે કઈ રીતે કાર્ય કરવાનું છે. મારી એક બીજી વાત પણ અહીંયા તમને કહેવી છે. આપણે જ્યારે આ વિડીયો જોવાના છીએ, એટલે કે તમે, ત્યારે આ વિડીયો તમારે રમતા, ચાલતા, જમતા કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા નથી જોવાનું, પરંતુ શાંતિથી કોઈ એક રૂમમાં બેસીને વ્યવસ્થિત રીતે બીજી કોઈ પ્રવૃત્તિ કર્યા વગર જોવાનો છે અને સમજવાનો છે. અને સાથે તમારે અર્થશાસ્ત્રનું પાઠ્યપુસ્તક, એક રફ નોટ અને એક પેન સાથે રાખવાના છે. અને અહીંયાથી ઘણા બધા મુદ્દાઓમાં હું તમને ઉદાહરણો આપીશ. એ ઉદાહરણો ટૂંકમાં તમારે લખવાના છે.
પાઠ્યપુસ્તકમાં જ્યાં એ મુદ્દો ચાલતો હોય ત્યાં. અને ક્યારેક કેટલીક વ્યાખ્યાઓ છે એ થોડીક તમને સરળ પડે એ રીતે હું તમને બનાવીને અહીંયા કહીશ, તો એ પણ તમારે લખવાની છે. એટલે સ્કૂલમાં જે વાતાવરણ હોય એ જ પ્રમાણે, ભલે આપણે પ્રત્યક્ષ હાજર નથી, પરંતુ હું અહીંયા જે બોલું છું એ પ્રમાણે તમારે તમારા ઘરે કરવાનું છે. અને પ્રત્યક્ષ હોય એ પ્રકારની ફિલિંગ ઊભી કરવાની છે અને તમારું કામ છે એ કરવાનું છે. એ ટોપિક ભણ્યા પછી ફરી તમારે પુસ્તકમાં એ વાંચીને મેં જે સમજાવ્યું છે એની સાથે એની સરખામણી કરતાં કરતાં એનું પુનરાવર્તન કરવાનું છે, એનું દ્રઢીકરણ કરવાનું છે. અને જે હોમવર્ક આપ્યું હોય એ પણ તમારે એમાં કરવાનું છે. બરાબર ને? તૈયાર છો ને? તો આજે આપણે શિક્ષણ કાર્ય છે એ શરૂ કરીએ છીએ. આપણે આજે ત્રીજું પ્રકરણ છે એ શરૂ કરવાના છે, માંગણી. તમને પ્રશ્ન થશે કે કેમ સીધું ત્રીજું ચેપ્ટર શરૂ કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશનું અર્થતંત્ર, એનો વિકાસ એ દેશના માંગ અને પુરવઠાના પરિબળ ઉપર ખૂબ અસર કરે છે. એટલે માંગ અને પુરવઠો છે એ અર્થશાસ્ત્રમાં બહુ જ મહત્વનું છે. અને એટલે જ આપણે આજે માંગનું જે ચેપ્ટર છે એ શરૂ કરી રહ્યા છીએ. અને તમે માંગ અને પુરવઠો સમજશો એટલે અડધા અર્થશાસ્ત્રી આપોઆપ થઈ જશે. તો આજે આપણે શરૂ કરીએ છીએ ત્રીજું ચેપ્ટર, માંગ. એ મેં લખ્યું છે પ્રકરણ 3, માંગ. વિદ્યાર્થી મિત્રો, તમને અનુભવ હશે કે ઘણી વાર તમે રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હો અને કોઈના ઘર પાસે BMW કે મર્સિડીઝ પાર્ક કરેલી હોય અને આપણે મનમાં થાય કે મારી પાસે પણ આ કાર હોય તો. થાય છે ને એવું ક્યારેક? તો આવું જે આપણને અનુભવ થાય છે એને અર્થશાસ્ત્ર ન જાણનારા લોકો માંગ સમજી બેસે છે. પણ આ જે મનોસ્થિતિ છે કે આપણને એમ થાય છે કે આપણી પાસે પણ એ હોય તો, એ ઈચ્છા છે, મનનો તરંગ છે. અને એ જે આપણે ઈચ્છા અનુભવીએ છીએ એ વસ્તુ ખરીદવાની આપણામાં જો શક્તિ હોય, એટલે કે આપણી પાસે નાણાં હોય, તો એ ઈચ્છા જરૂરિયાતમાં પરિવર્તિત થાય છે. એટલે ખાલી આપણને એમ થાય કે આપણી પાસે હોય તો એ ઈચ્છા છે. અને જે વસ્તુ આપણી પાસે હોય એવી આપણને ઈચ્છા થાય છે, એ ખરીદવા માટેના નાણાં આપણી પાસે હોય તો એ જરૂરિયાત બને છે. હજુ પણ એ માંગ બની નથી, ઈચ્છામાંથી જરૂરિયાત બની. કઈ રીતે? તો કે જે ઈચ્છા થઈ છે એ ખરીદવાની શક્તિ આપણી પાસે છે અને એ જરૂરિયાત બન્યા પછી આપણી પાસે જે પૈસા છે એ પૈસાને જતા કરીને આપણે એ વસ્તુ ખરીદીએ છીએ તો એ માંગ બને છે. એટલે એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ ત્યારે એ વસ્તુ છે, એ માંગ છે,
એ બને છે. એટલે સૌથી પહેલા આપણને ઈચ્છા થાય છે, પછીના સ્ટેપમાં એ જે વસ્તુ ખરીદવાની અથવા તો આપણી પાસે હોય એવું આપણે ઈચ્છીએ છીએ એની માટેની નાણાકીય શક્તિ, ખરીદ શક્તિ આપણી પાસે છે તો એ જરૂરિયાત બને છે. અને એ નાણાં હોય અને એ આપણે નાણાં જતા કરીએ છીએ, એટલે કે નાણાં આપીને એ વસ્તુને ખરીદવા માટે તત્પર બનીએ છીએ, તૈયાર થઈએ છીએ, તો એ માંગ બને છે. સમજાય છે ને બરાબર? ઈચ્છા, ઈચ્છામાંથી જરૂરિયાત અને જરૂરિયાતમાંથી માંગ, આ 3 તબક્કામાં પસાર થઈએ ત્યારે માંગ છે એ બને છે. એટલે એનું એક સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. સૂત્ર હું લખું છું, તમે પણ લખજો. વસ્તુની માંગ બરાબર ઈચ્છા વત્તા શક્તિ વત્તા તૈયારી. આ માંગનું સૂત્ર બન્યું. સૌથી પહેલા એ વસ્તુ ખરીદવાની આપણને ઈચ્છા, પછી એ ઈચ્છા જે થાય છે એ વસ્તુ ખરીદવાની આપણામાં શક્તિ હોય, અને શક્તિ હોય એટલે ખરીદવાની નાણાકીય શક્તિ હોય, અને આપણે તત્પર થઈએ કે ના મારે આ વસ્તુ લેવી જ છે, તો એ માંગ બને છે. ઘણી વખત તમને એવો અનુભવ થયો હશે કે તમે બજારમાં ગયા, માની લો કે કોઈ ડ્રેસની દુકાન પર તમે પહોંચ્યા, તમને કોઈ ડ્રેસ ખૂબ ગમી એટલે તમને ઈચ્છા થઈ કે હું આ ડ્રેસ છે એ લઈ લઉં. તમારી પાસે પૈસા પણ છે, એટલે કે એ ડ્રેસ ખરીદવાની ખરીદ શક્તિ પણ તમારી પાસે છે, પણ પછી તમે એમ વિચારો છો કે ના ભાઈ ના, મારી પાસે તો ઘણા બધા ડ્રેસ છે, મારે હમણાં લેવો નથી. એટલે ઈચ્છા પણ છે, ખરીદ શક્તિ પણ છે, પણ શું નથી? તત્પરતા નથી. નાણાંને જતા કરીને એ વસ્તુ ખરીદવાની તત્પરતા નથી, તૈયારી નથી, તો એ માંગ બનતી નથી. બરાબર છે ને? સમજાય છે બરાબર? સૌથી પહેલા એ વસ્તુની ઈચ્છા થાય છે, અને ઈચ્છાની સાથે જો ખરીદ શક્તિ હોય તો ઈચ્છા જરૂરિયાત બને છે, અને જો ઈચ્છાની સાથે ખરીદ શક્તિ પણ છે અને તત્પરતા પણ છે, એટલે કે પૈસા ખર્ચીને એ વસ્તુ લેવા માટે આપણે તત્પર પણ છીએ, તો એ માંગ બને છે. મને લાગે છે કે હવે તમને બધાને માંગ છે એ શબ્દ બરાબર સમજાયો છે. બરાબર ને? આમ પણ આપણે બધા ગ્રાહક છીએ, એટલે માંગ શબ્દને સારી રીતે સમજી શકીએ. આ આપણે એનો સામાન્ય અર્થ છે એ જોયું. હવે અર્થશાસ્ત્રની પરિભાષા માંગ એટલે શું એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરવાના છે. એની વ્યાખ્યા અમે અહીંયા લખી છે, એ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. વ્યાખ્યા જોઈએ એ પહેલા એક વસ્તુ મારે તમને કહેવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણી બધા પાસે અત્યારે સેલ ફોન છે, અને એ 10 ડિજિટનો નંબર હોય છે. એ 10 ડિજિટનો નંબર તમે એક આંકડો યાદ રાખી અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને વાર લાગશે. તમે 9, 5, 4, 3, 2, 1 એમ યાદ રાખશો તો એ ઝડપથી યાદ રહેશે ને. પણ આ જ નંબરને તમે
બે બેના જોડકામાં કે ત્રણ ત્રણના જોડકામાં જો યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ તમને તરત જ યાદ રહેશે. માની લો કે તમે 95, 88, 22, 13 આ રીતે એને બે બેના જોડકામાં ડિવાઈડ કરીને યાદ રાખો છો તો એ તમને તરત જ યાદ રહી જશે. આ જે લોજિક છે એ વિજ્ઞાન છે, સ્મરણનું વિજ્ઞાન છે. કોઈ પણ માહિતીને તમે યોગ્ય રીતે વિભાજિત કરીને યાદ રાખો તો એ આપણને ઝડપથી યાદ રહી જતું હોય છે. એટલે અહીંયા આપણે વ્યાખ્યાને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં આપણે એને 3 ભાગમાં વહેંચીને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એટલે તમારે એ પ્રયત્ન ઘરે કરવાનો છે અને અચૂક તમને ઝડપથી યાદ રહી જશે અને પછી બધી જ માહિતી તમે એ રીતે યાદ રાખતા થઈ જશો, એની ગેરંટી. તો વ્યાખ્યા જોઈ લઈએ આપણે. અમુક ચોક્કસ સ્થળ, ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે. 3 શબ્દો પહેલા છે. અમુક ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે, ચોક્કસ કિંમત. પછી બીજા ભાગ વસ્તુ કે સેવા ખરીદવાની. બીજા ભાગમાં વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી. ત્રીજા ભાગમાં ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી એટલે માં. 3 ભાગમાં એને વહેંચી દઈએ છીએ આપણે. અમુક ચોક્કસ સ્થળ, ચોક્કસ સમય, ચોક્કસ કિંમત. શું ખરીદવાની વાત છે? વસ્તુ કે સેવા ખરીદવાની. કઈ 3 બાબતો પછી છે? ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી. જે આપણે સૂત્ર જોઈ ગયા હતા એ સૂત્ર. ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી એટલે માં. એને આપણે પહેલા સમજી લઈએ અને પછી એને યાદ રાખવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. હવે જુઓ, અમુક ચોક્કસ સ્થળ એવો શબ્દ છે કે અહીંયા શું કામ મૂક્યું? તો જે તે સ્થળે જે તે વસ્તુની કિંમત અલગ અલગ હોય છે અને એટલે માંગ પણ અલગ અલગ હોય છે. એક ઉદાહરણ આપું કે ગુજરાતમાં અમૂલ દૂધની કોથળી જે કિંમતે મળે એના કરતાં વધારે કિંમતે બીજા રાજ્યોમાં એ મળે છે. એટલે દરેક વસ્તુની સાથે ચોક્કસ સ્થળ છે એ સંકળાયેલું છે. જે લોકો બાય કાર રાજસ્થાન, દિલ્હી તરફ જતા હશે એને ખબર હશે કે ગુજરાત કરતાં રાજસ્થાન અને દિલ્હીમાં પેટ્રોલના ભાવ છે એ ઓછા હોય છે. એટલે જે લોકો રાજસ્થાનમાંથી પાછા આવે એ લોકો પાછા આવે ત્યારે ગાડીમાં પેટ્રોલ છે એ પુરાવી લે છે. શું કામ? તો કે ગુજરાત કરતાં ત્યાં સસ્તું પડે છે. તો કહેવાનો અર્થ એ છે કે જે સ્થળે એની કિંમત ઓછી છે ત્યાં એની માંગ છે એ વધુ રહેતી હોય છે. એટલે ચોક્કસ સ્થળે એ શબ્દ પણ અગત્યનો છે. પછી ચોક્કસ સમય, સમયની સાથે પણ વસ્તુની કિંમત છે એ બદલાય છે અને એટલે કિંમત બદલાય એની સાથે એની માંગ છે એ પણ બદલાય છે. તમે અનુભવ્યું હશે કે માની લો કે પંજાબમાંથી બટેટા છે એ ગુજરાતમાં આવે છે. પૂરતા પ્રમાણમાં એ આવતા હોય તો એની કિંમત છે એ 20 કે 25 રૂપિયા હોય અને જો એ પૂરતા પ્રમાણમાં ન આવે અને અછત ઊભી થાય તો તરત જ એના 30 રૂપિયા થઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જેમ સ્થળ અગત્યનું છે એમ સમય પણ અગત્યનો છે. સમયે સમયે
પણ કિંમત છે એ બદલાતી રહે, જેની અસર માંગ પર થાય છે. અને ત્રીજો શબ્દ છે ચોક્કસ કિંમત. કિંમત તો અગત્યની જ છે. કિંમત છે એ બદલાય છે, એની સાથે માંગ છે એ બદલાતી હોય છે. તો આ ત્રણ શબ્દો છે એ ખૂબ અગત્યના છે કે કયા સ્થળ, કયા સમય અને કઈ કિંમત છે, ત્યારે માંગ છે એ કેટલી રહેશે એ નક્કી થાય છે. તો આ ત્રણ શબ્દો છે એ અગત્યના છે. હવે વસ્તુ કે સેવા ખરીદવાની એવો શબ્દ આવ્યો. વસ્તુ એટલે શું? આમ તો તમને ખબર જ હશે, પણ છતાં પણ હું તમને કહી દઉં કે જેને આપણે સ્પર્શી શકીએ, જેને આપણે જોઈ શકીએ, એવી તમામ ભૌતિક બાબતોને વસ્તુ કહેવાય. તમારી પાસે રહેલું તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન, તમારી નોટબુક, આ બધું જ વસ્તુ છે. હવે સેવા કોને કહેવાય? હું શબ્દો દ્વારા, મારી બૌદ્ધિક ક્ષમતા દ્વારા તમને આ કન્સેપ્ટ સમજાવી રહી છું. એટલે મારી બૌદ્ધિક ક્ષમતા અને શબ્દોના માધ્યમથી એ માહિતી તમારામાં ટ્રાન્સફર થાય છે, તમારી બૌદ્ધિક ક્ષમતા પર. બરાબર ને? મારી બૌદ્ધિક ક્ષમતા, મારી અભિવ્યક્તિ અને મારા શબ્દો દ્વારા માંગ અંગેની આ માહિતી તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે તમારામાં ટ્રાન્સફર થાય છે. તો મારાથી તમારા સુધી જે આ ટ્રાન્સફરની પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ ખરા? નહીં. એનો ફોટો પાડી શકીએ છીએ? નહીં. એટલે અનુભવી શકીએ છીએ. હું જે સમજાવું છું એ તમે સમજી શકો છો, તમારામાં એ સમજણ આવે છે, એ અનુભવી શકાય છે. તો એ જે અભૌતિક બાબત છે એ સેવા છે. એટલે શિક્ષક ભણાવે છે એ સેવા છે, વકીલ વકીલાત કરે છે એ સેવા છે. ટૂંકમાં કેવું હોય તો અભૌતિક બાબતો છે જેને જોઈ શકાતી નથી, એ બધી જ બાબતો છે એ સેવા છે. આપણે વસ્તુ અને સેવાનું એક અલગ ચેપ્ટર જ ભણવાનું છે, ત્યારે આપણે આ ખ્યાલને વધુ વ્યવસ્થિત રીતે સમજીશું. અત્યારે અહીંયા આપણે વસ્તુ અને સેવા એ બે શબ્દને સમજવાનો પ્રયત્ન કર્યો છે અને તમને બધાને સમજાય પણ ગયેલું હશે. એટલે આપણે વસ્તુ પણ ખરીદતા હોઈએ છીએ અને સેવા પણ ખરીદતા હોઈએ છીએ. એટલે વસ્તુ કે સેવા ખરીદવાની શું હોય? ઈચ્છા, શક્તિ અને તૈયારી. જે અહીંયા આપણે સૂત્રમાં જોયું એ જ વસ્તુ. સૌથી પહેલા તો તમને ઈચ્છા થવી જોઈએ. શિક્ષક ગમે તેટલું સારું સમજાવે પણ તમને ઈચ્છા જ ન થાય ભણવાની, તો કાંઈ જ થાય નહીં. એટલે સૌથી પહેલા તો ઈચ્છા થાય એ બહુ જરૂરી છે. અને જે વસ્તુની આપણને ઈચ્છા થાય છે એ વસ્તુ કે સેવા ખરીદવાની આપણી શક્તિ હોવી જોઈએ, એટલે કે નાણાકીય સામર્થ્ય હોવું જોઈએ. અને એ બંને હોય પણ આપણી તત્પરતા જ ન હોય, એટલે કે આપણી તૈયારી જ ન હોય, આપણી ઈચ્છા જ ન હોય, તો એ માંગ બની શકે નહીં. તો આ વ્યાખ્યાનો શાબ્દિક અર્થ એ પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે. ફરી એકવાર હું અહીંયાથી બોલું છું, તમે ત્યાં બોલો છો. 3 ભાગમાં આ વ્યાખ્યાને વહેંચીને આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજની સ્થિતિમાં આપણે વિડીયો લેક્ચરથી ભણી રહ્યા છીએ, નહીં તો આ જ વસ્તુ આખા વર્ગની અંદર
તમારા ખૂબ મોટા અવાજ સાથે મને જવાબ મળતા હોય અને ભણાવવાની મજા આવતી હોય એ વસ્તુ જ આખી અલગ છે. પણ અત્યારની સ્થિતિમાં આ જ વિકલ્પ છે એટલે આપણે એ સ્વીકારીને ચાલીએ છીએ. એટલે હું અહીંયા બોલીશ, તમે તમારા ઘરે બોલશો. ભલે મને સંભળાય નહીં, પણ મને ખાતરી છે કે તમે ત્યાં બોલશો. બરાબર છે? તો પહેલા ભાગમાં 3 શબ્દો આવે છે. અમુક ચોક્કસ સ્થળ, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત. બોલ્યા બરાબર? 3 શબ્દો પાછા એક સરખા છે એટલે બરાબર યાદ રહી જાય છે. પછી બીજા તબક્કામાં વસ્તુ કે સેવા ખરીદવાની. શું છે? વસ્તુ કે સેવા ખરીદવાની. હવે ત્રીજા ભાગમાં ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી એટલે માં. ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી એટલે માં. હવે જુઓ, આખી વ્યાખ્યા તમે સાવ બોલી જાઓ તો એ તમને યાદ રહી ગઈ છે. હું અહીંયા બોલું છું, તમે ત્યાં બોલો. અમુક ચોક્કસ સ્થળે, ચોક્કસ સમય, ચોક્કસ કિંમત વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, તૈયારી અને શક્તિ હોવી એટલે માં. સમજાઈ ગઈ ને બરાબર?